તો એક તરફ કોંગ્રેસ દ્વારા અનેક આક્ષેપો ભાજપ સામે થઈ રહ્યા છે। હોર્સ ટ્રેડિંગનો એ ડર કોંગ્રેસને સતાવી રહ્યો છે અને એટલા જ માટે ફરી એક વખત રાજ્યમાં ચૂંટણી પહેલા રિઝોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે। ગ્રાફિક્સના માધ્યમથી હવે એ સમજાવીશ કે કોંગ્રેસના આ અજ્ઞાતવાસમાં ક્યારે શું થયું છે, અત્યાર સુધી શું થયું છે, તારીખ વાઇઝ હું તમને બતાવીશ। કોંગ્રેસના અજ્ઞાતવાસમાં ક્યારે શું થયું, 13 એપ્રિલ 2026 ફોર્મની જે ચકાસણીનો એ દિવસ હતો તેમાં કેટલીક જગ્યાએ દબાણ કરવામાં આવ્યું અને તેની સાથે જ દબાણની પ્રક્રિયા જે શરૂ થઈ અને તેના કારણે કેટલાય ઉમેદવારો છે તેમના ફોર્મ પણ રદ થયા છે। ચકાસણીની પ્રક્રિયામાં પણ કેટલાક કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમના જે ફોર્મ છે તે રદ થયા હતા। 13 એપ્રિલ 2026નો એ દિવસ છે, ત્યારથી રાજકારણમાં પણ ગરમાવો આવ્યો, કેટલીક જગ્યાએ દબાણ કરવામાં આવ્યું અને વિવાદની પણ અનેક જે ઘટનાઓ છે તે પણ સામે આવી। 13 તારીખનો એ દિવસ કે જ્યારે શું થયું એ અમે આપને બતાવ્યું। કોંગ્રેસે જે બાકી રહેલા ઉમેદવારો છે તેમને અજ્ઞાત જગ્યાએ મોકલવાની શરૂઆત પણ કરી દીધી। ફરી એક વખત રિઝોર્ટ પોલિટિક્સની શરૂઆત છે તે પણ થઈ છે। એટલા જ માટે કેટલાય ઉમેદવારો છે જેમના સંપર્ક નથી થઈ રહ્યા। રાજકોટના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે। ફક્ત રાજકોટ નહીં પરંતુ અલગ અલગ જિલ્લામાં પણ આ જ પ્રકારે કરવામાં આવી રહ્યું છે। જેમ મેં આગળ કહ્યું એમ કે રાજકોટ સિવાય નવસારીના પણ જે કેટલાક ઉમેદવારો છે તે પણ સંપર્ક વિહોણા થયા છે। એટલા જ માટે 26 તારીખ પહેલા જે સીટો છે તે કોંગ્રેસ ન ગુમાવી દે તે માટે જે ઉમેદવારો છે તેમને અત્યારે રિઝોર્ટમાં ખસેડવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએ। કોંગ્રેસના અજ્ઞાતવાસમાં અત્યારે 14 એપ્રિલ 2026ની પણ વાત કરી લઉં। સુરત, મોરબી, માળિયા, ગાંધીનગરના જે ઉમેદવારો છે તેમને પણ અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના પરિવાર સાથે પણ તેમનો સંપર્ક નથી કરવામાં આવી રહ્યો। અમદાવાદમાંથી પણ એ તૂટવાનો ડર છે, ઉમેદવારો તૂટી જાય તેનો ડર છે, એટલા જ માટે તેમાં પણ અત્યારે જ પ્રકારે અમદાવાદમાંથી પણ કેટલાક જે ઉમેદવારો છે તે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। કેટલાકને બચાવવા માટે હવે ત્યાં પણ રિઝોર્ટ પોલિટિક્સની રાજનીતિ છે તે પણ શરૂ થઈ ગઈ છે। 15 એપ્રિલ 2026ની વાત કરી લઉં। ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસો સુધી કોંગ્રેસને ધ્યાન રાખવાની જરૂરિયાત છે। એટલા જ માટે અત્યારે કેટલાય ઉમેદવારો અત્યારનો એ સમયગાળો કે જ્યાં ડોર ટુ ડોર પ્રચાર કરવાનો છે પરંતુ એની જગ્યાએ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા છે। શાસક પક્ષ દ્વારા તેમના ઉમેદવારોને લાલચ આપવાનો ડર કોંગ્રેસને સતાવી રહ્યો છે। શાસક પક્ષ દ્વારા જે તેમના ઉમેદવારો છે તેમને લલચાવી, ફોસલાવી અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા કે 30 લાખની લાલચ આપવામાં આવી રહી છે ઉમેદવારોને તોડવા માટે અને એટલા જ માટે હવે આ રિઝોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ ગઈ છે। એટલા જ માટે હવે એક બાદ એક જે ઉમેદવારો છે, જે મજબૂત ઉમેદવારો છે, નવા ઉમેદવારો છે તેમને મોકલવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, કેટલાય ઉમેદવારો એવા છે કે જેમને ધમકાવીને ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે અથવા તો કેટલાયના ફોર્મ રદ કરવામાં આવ્યા છે। કેટલાય એવા છે કે જેમની ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે। ઉમેદવારો કોઈના સંપર્કમાં ના આવે અને છેલ્લી ઘડીએ ફોર્મ પરત ન ખેંચે, એટલા માટે ફરી એક વખત ગુજરાતની રાજનીતિમાં રિઝોર્ટ પોલિટિક્સ આવી ગયું છે। સુરત જેવી ભૂતકાળની ઘટનાઓ ફરી ન બને। લોકસભાની ચૂંટણીનો એ સમયગાળો કે જ્યારે નિલેશ કુંભાણી કે જેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું અને એ સમયગાળા દરમિયાન ભાજપની જે સીટ છે તે બિનહરીફ જાહેર થઈ હતી લોકસભામાં અને ફરી એવી પરિસ્થિતિ ન આવે તે માટે ફરી એકવાર રિઝોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ છે।